વિડીયો ઉતારતો હતો અને મોબાઈલ પડી ગયો, થઈ ગયો મોટો જબર ખર્ચો. સવારમાં એવા હીરા મળ્યા હતા ને, લાગે છે આ વર્ષે કમબેક નહીં થાય. જય દ્વારકાધીશ નાઈ ધોઈને આવી ગયા મારુતિ ચોક. બધાના મશીન ચાલુ થઈ જાય, પણ રોજની ઘોડે આપણા મશીન ના તો છકડા જ ફરતા હોય. મજા આયા. હું મજા આવી. સ્પોટ વર્ટિકલ નો વિડીયો ઉતારતો હતો, મોબાઈલ પડ્યો તો ગ્લાસ તૂટી ગયો. હવે એનો ખર્ચો આવશે. બંધ કરો. હું બંધ કરે સીડી ના હીરા આવે છે, બંધ કરી દઉં બપોરે પૂરા નહીં થાય. લાગે છે આજ તો કઈ ભેગું નથી. 9:30 છે, આજે 3 હીરા કપાણા છે. અચ્છા એક તો હીરા કપાતા નતા ને કપાઈ તળિયામાં ઉખડી જતા હતા, એ માઇનસ થઈ જાય. આમ તો જો 10 વાગી જાય ને હીરા ખાલી 20 જ કપાણા. લાગે છે આ 2026 માં કમબેક નહીં થાય. હું પૈસા હોગા. જેમ જેમ હીરા કાપો એમ ઉખડતા જાય. સીવીડી તો પૂરા થઈ જાય, પછી એના હાડ પિંજર બધા ભેગા કરી લીધા. લઈ આવ્યો 97 હીરાનો લોટ ને કરી નાખ્યું ગરિયા કરવાનું ચાલુ. રાત કેડમાં ભાઈબંધ જો વીટમાંથી હીરો ઉખડી ગયો તો ગોતવો પડશે. પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા. બપોરે નીચે આવી જાય સવાણીમાં ખરીદી કરવા ખીહરની. પેલા તો સવારમાં જે ગ્લાસ તૂટી ગયો હતો ને એ નવો નખાવી દીધો. મેં તો નખાવા આવ્યો, ભાઈબંધો પણ સાંડલો કરી નાખ્યો. લઈ લીધો 105 હીરાનો લોટ ને એને કરી નાખ્યા ગરિયા. પછી લઈ લીધો 101 હીરાનો લોટ ને એને કરી નાખ્યા ગરિયા. રાત પીડી તે મશીન ને પાણી પીવરાવવું પડ્યું. આજનો દિવસ જ ખરાબ છે. રજા પડી ગઈ પણ રક્ષા જ નથી મળતી. આજે તો ઘેરે આવ્યા તો મમ્મી આલુ પરાઠા બનાવેલા. પછી તો બોલે બાકાજી કી. મજા આયા. મજા આવી તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.